મે મહિનાની શરૂઆતથી બદલાયેલા વાતાવરણના તેવરથી રાજ્યના ખેડૂતો ચિંતામાં હતા। ત્યારબાદ એવી તો આકાશી આફત ત્રાટકી કે જાણે કે ચોમાસું બેઠું હોય। ચોમાસામાં જેવો વરસાદ ખાબકે એવો ખાબક્યો। આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ડરામણી આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે મે મહિનો આંધી, તોફાન, માવઠાનો રહેશે। માત્ર મે મહિનામાં જ નહીં પરંતુ જૂન મહિનામાં પણ વાતાવરણ પલટાતા રહેશે। જો કે અંબાલાલે ચોમાસું વહેલું આવવાનું પણ અનુમાન કર્યું છે। તારીખ 11 થી 20 પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 25મી થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહેશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।